શું જેતપુરના સુપ્રસિદ્ધ સાડી અને ડાઇંગના ઉદ્યોગના નામે કરોડો રૂપિયાનો કાળો કારોબાર અને અંધારામાં વહીવટ ચાલી રહ્યો છે? રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન સામે સ્થાનિક કારખાનેદારે બાયો ચડાવી છે અને સનસનાટીભર્યા આરોપ કરતા સમગ્ર ઔદ્યોગિક આલમમાં મોટો ભૂકંપ આવી ગયો છે. કારખાનેદાર કલ્પેશ રાંકે એસોસિએશનના હોદ્દેદારો સામે ખુલ્લો મોરચો માંડીને પૂરા 100 કરોડ રૂપિયાના હિસાબની પાકી વિગતો માંગી છે. હિસાબ આપો, ચૂંટણીની જરૂર નથી ના બેનર સાથે શરૂ થયેલા આ આંદોલનથી વર્ષોથી ખુરશી પર બેઠેલા સંસ્થાના હોદ્દેદારો અને સત્તાધીશો સામે અસંખ્ય ગંભીર સવાલો ઊભા થયા છે. ક્યાં ગયા બેંક એફડીના કરોડો રૂપિયા અને નીલગિરીના નામે ખરીદેલી જમીનનો ખેલ શું છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે સ્થાનિક કારખાનેદાર કલ્પેશ રામે પ્રમુખને લેખિત પત્રો પાઠવીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કલ્પેશ રાંકે એસોસિએશનની આગામી ચૂંટણી પહેલાં છેલ્લા કેટલાય વર્ષોના હિસાબો જાહેર કરવાની કડક માંગ કરી છે. તેમણે આરોપ કર્યો છે કે વર્ષ 2018-19 અને આશરે 55 થી 58 કરોડ રૂપિયાની બેંક એફડી અને 17 પ્રોસેસ હાઉસ પાસેથી ઉઘરાવેલા 25 કરોડ રૂપિયા અને 90,000 જેટલી સાડીઓ પર સાડી દીઠ 500 રૂપિયા લેખે ઉઘરાવેલા 4.5 થી 5 કરોડ રૂપિયા ક્યાં ગયા? આ કરોડો રૂપિયાના ફંડ અંગે નાના કારખાનેદારો સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવ્યા છે. કલ્પેશ રાંક દ્વારા લગાવવામાં આવેલા આરોપ એ માત્ર રોકડ રકમ પૂરતા સીમિત નથી. તેમણે સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે નીલગિરી વાવવાના બહાને એસોસિએશન દ્વારા 100 થી 150 વીઘા જમીન ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ તેમાંથી અમુક કિંમતી જમીનને બારોબાર વેચી દેવામાં આવી હોવાનો આરોપ કર્યો છે. છતાં તેમને કોઈ હિસાબ જ આપવામાં આવ્યો નથી. તે પ્રકારના પણ તેમણે આરોપ કર્યા છે. છેલ્લા 20 વર્ષથી સેક્રેટરી પદ પર એક જ વ્યક્તિ બેઠેલા છે અને પ્રમુખ પણ સતત ત્રીજી ટર્મથી સત્તા ભોગવી રહ્યા છે, જેથી આ સમગ્ર વહીવટમાં મોટા પાયે મિલીભગત અને ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ મામલે કલ્પેશ રાંકને જ પહેલાં તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. મામલો અત્યારે ચર્ચાનો વિષય છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના આટલા બધા રૂપિયા જે પડ્યા હતા, જે એફડી કરેલ હતી, એ હાલમાં ક્યાં છે એનો ચર્ચાનો વિષયનું કારણ છે કે હમણાં થોડા મહિના પહેલા જે 40 પ્રોસેસ હાઉસ વાળા પાસેથી આ લોકોએ 5-5 લાખ રૂપિયા લઈને 2 કરોડ રૂપિયા જેવી રકમ ભેગી કરીને જે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ટ્રીટમેન્ટ કરવાના પ્લાન્ટમાં કેમિકલના બિલ દેવાના પૈસા બાકી હતા. એટલા માટે ક્યાંક ને ક્યાંક પ્રોસેસ હાઉસ વાળાને ફોન કરીને 5-5 લાખ રૂપિયા ઉઘરાઈને 2 કરોડ રૂપિયા ભેગા કરીને જ્યાં કેમિકલના બિલ ચૂકવણી કરવામાં આવ્યા હતા. આ બાબતે ક્યાંક ને ક્યાંક હું 100 કરોડ આસપાસની જે અટાણે હિસાબ છે એ આ લોકો પાસે માગી રહ્યો છું, પણ આ લોકો હિસાબ દઈ નથી શકતા લેખિતમાં. પહેલા મહિનામાં એક કારખાનેદારે લેખિતમાં, મારી પાસે અટાણે પ્રૂફ છે, લેખિતમાં પ્રોસેસ હાઉસમાં અટાણ સુધીના જે વહીવટ થયા, એફડી પડી હતી એ બાબતની 7 પેપર એને લેખિતમાં ઓસીમાં સાઇન કરીને મને વચાવેલ છે. એ લેખિતમાં જોવા માંગ્યો તો અટાણ સુધી એ વ્યક્તિને જવાબ મળ્યો નથી અને એ બધા એવિડન્સ મારી પાસે આવવાથી મેં આ મુદ્દા ઉઠાવ્યા છે. ઉઠાવવામાં હું પણ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને એ જ મુદ્દા મારા લેટર પેડ ઉપર લઈને લેખિતમાં દેવા ગયો હતો અને મારે લેખિતમાં ઓસીમાં સાઇન જોતી હતી, તો લેખિતમાં લીધું પણ નહીં, મને ઓસીમાં સાઇન પણ ના કરી દેવામાં આવી. એમાં ક્યાંક ને ક્યાંક આ લોકોની મિલીભગત દેખાઈ આવે છે ને ક્યાંક ને ક્યાંક આ મોટું કૌભાંડ દેખાઈ આવે છે. હું કહું તો એક સંસ્થા છે, એ પંચનો રૂપિયાનું મેનેજમેન્ટ કરતા હોય છે. એ પંચના રૂપિયાનું મેનેજમેન્ટ હું તમને કહું તો 2018-19માં 55 CRની જે એફડી હતી, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની 55 કરોડની એફડી હતી. પછી તમને કહું તો 17 પ્રોસેસ હાઉસ વાળા પાસેથી 2021માં 25 કરોડ રૂપિયા આસપાસ તેમને 17 પ્રોસેસ હાઉસ વાળા પાસેથી 1.5 કરોડ રૂપિયા લઈને 25 કરોડ રૂપિયા આસપાસ તેમને જે આ પૈસા ઉઘરાવેલ હતા. પછી હું વાત કરું તો 1,10,000 સાડી અટાણે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં છે, તો 90,000 સાડીના 500 રૂપિયા સાડી દીઠ 500 લેખે 4.5 કરોડ રૂપિયા એ પણ ઉઘરાવેલ હતા આ લોકોએ. પછી 100 થી 150 વીઘા જમીન આ લોકોએ નીલગિરી વાવવા માટે લીધી હતી. નીલગિરી વાવવા માટેની પ્લસ અટાણે એને જમીન અમુક વેચી નાખી છે. તો એ વેચી નાખી છે તો એ પેમેન્ટ ક્યાં ગયું, કેને દીધું અને ક્યાં ઉપયોગ કરવામાં આવ્યું એ કોઈ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પાસે હિસાબ નથી. જમીન બાબતે આ જમીન
કોઈ એસોસિએશનના નામે નથી. એસોસિએશનના કારોબારીના મેમ્બર હાલમાં હશે એના નામને અથવા ભૂતકાળમાં છે એમના નામે આ જમીન એના નામે દસ્તાવેજ કરેલ છે. તો કાલ સવારે એ માણાનું અકસ્માતિક કોઈ પણ રીતે મોત થઈ જાય તો એના વારસદાર એસોસિએશનને જમીન ન આપે તો કોણ જશે તેમની સાથે બાંધવા? તો એ પણ એકવાર ઉલ્લેખ કરીને લેખિતમાં સંસ્થાની સામે, કારોબારીની સામે, જેતપુરના કારખાનાદારોની સામે મૂકવો જરૂરી છે. અત્યાર સુધી હું તમને કહું તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ આ ત્રીજી ટર્મ થશે એમની. ત્રીજી ટર્મ એને પ્રમુખમાં ડિક્લેર કરી દેવામાં આવ્યા છે એવી વાત મને મળેલ છે. પણ અત્યાર સુધી કોઈ દિવસ 2 થી 3 વ્યક્તિ સિવાય કારોબારીની સામે હિસાબ મૂક્યો નથી અને કારોબારીને કોઈ દી આ હિસાબ બાબતે કોઈ દી કંઈ દેખાડ્યું નથી. આ મારા હિસાબના હિસાબે, મારી એક સવાલના પ્રશ્નના હિસાબે હમણાં 2 દી પહેલા જ અડધી કલાકમાં છેલ્લા 6 વર્ષનો હિસાબ એમને મૌખિક સમજાવી દીધો, પણ લેખિતમાં કોઈ દી કોઈને આ 2 થી 3 વ્યક્તિ સિવાય આ વહીવટ કોઈ કરી રહ્યું નથી. એક પ્રમુખ અને એક જે સેક્રેટરી છે એને એકાદા 2 બીજા હશે કદાચ, મને તો 2 સિવાય જ લાગે, પણ હું કદાચ 2 જ વ્યક્તિને કદાચ ખ્યાલ હોય એના હું નામ આપની સમક્ષ નથી દઈ શકતો. અટાણે તો સંડોવાની હું વાત કરું કોઈ પણ વ્યક્તિની, એ અટાણે મારા લાયકના મોઢાના શબ્દ નથી, પણ લેખિતમાં જો આ શબ્દ આવે અને લેખિતમાં જે આ પ્રશ્નના જવાબ આપે તો ક્યાંક ને ક્યાંક આમાં બહુ મોટું કૌભાંડ નીકળે એવું મને દેખાઈ આવે છે. એટલા માટે આ લોકો મને લેખિતમાં કે કારોબારી મેમ્બરને કે કોઈ કારખાનેદારને દેવા નથી માંગતા. હવે જો પહેલા મહિનાથી 8મો મહિનો છે, 8 મહિનાથી જો આ લોકોએ એક કારખાનેદારને જવાબ નથી આપી શક્યા લેખિતમાં, તો આ સંસ્થા કારખાનેદારોને, તમામ કારખાનેદારને, કલ્પેશ રાખને કઈ રીતે જવાબ આપશે એ અટાણે રસ્તો ગોતે છે. પછીનું આગલું પગલું તમારું શું રહેશે કલ્પેશભાઈ? હવે પછીનું આગલું પગલું હું તમને કહું કે મેં વારંવાર પોસ્ટ છોડેલ છે, વિડીયો છોડેલ છે કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારીની મિટિંગ 19 તારીખે છે. જો 19 તારીખે મને કારોબારીની મિટિંગમાં લેખિતમાં મને પ્રશ્નના જવાબ આપી દે કે આ પૈસા તમે ક્યાં યુઝ કર્યા છે, ક્યાં વાપર્યા છે, પડ્યા છે, નથી પડ્યા, જમીન કેના નામે છે, કેટલી વેચાણી છે, કેટલા રૂપિયા આવ્યા, એના મને લેખિતમાં જવાબ મળી જાય તો મારે કોઈ ચૂંટણી લડવાનો મારે મન નથી અને ચૂંટણી લડવી પણ મારે ફરજિયાત નથી. મારા માટે તો જેતપુરની આવતી પેઢી અને જેતપુરના સારા ભવિષ્ય માટે મારી આ લડત છે. બાકી મારે કોઈ ચૂંટણી લઈને એસોસિએશનમાં રહેવું ના રહેવું એ મારા માટે મહત્વ નહીં. મારે તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના આજ સુધીનો હિસાબ જોઈએ છે. આ સાથે તેમણે કહ્યું કે જો એસોસિએશનના હોદ્દેદારો દ્વારા લેખિત સવાલોના સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં આ મામલે કાનૂની લડત અને ઉચ્ચ સ્તરીય તપાસ સુધી પહોંચી શકે છે. નાના ઉદ્યોગકારોમાં ફેલાયેલા રોષના કારણે વર્ષો જૂના આ કથિત કૌભાંડનો પર્દાફાશ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઔદ્યોગિક વિકાસના નામે સત્તા પર બેસીને જો કરોડો રૂપિયાના હિસ્સા દબાવી દેવામાં આવતા હોય તો નાના વેપારીઓને વિશ્વાસમાં તૂટી જવો એ લાજમી છે. હવે જોવાનું એ રહેશે કે 20 વર્ષથી સત્તા ભોગવતા હોદ્દેદારો આ 100 કરોડના હિસાબ સામે શ્વેતપત્ર બહાર પાડે છે કે પછી મૌન ધારણ કરીને મામલો દબાવવાનો પ્રયાસ થાય છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.